ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। અંબાજી બાદ હવે કડીમાં સામે આવ્યા છે ભૂતિયા શિક્ષક। રણછોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જે શિક્ષક એ ગેરહાજર છે। કડીના રણછોડપુરા ગામની શિક્ષિકા 9 માસથી ગેરહાજર છે। શાળાએ ઉચ્ચ કક્ષાએ લેખિત જાણ કરી છે। શિક્ષિકા સિંગર હોવાથી સોશિયલ મીડિયામાં પણ ફેમસ છે। સોશિયલ મીડિયા પર શિક્ષિકા हाजर परंतु शाला में 9 महीनाथी गैरहाजर है। तो न्यूज कैपिटल पर વધુ એક આ ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। અંબાજી બાદ હવે કડીમાં ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે। રણછોડ ગામની પ્રાથમિક શાળામાં આ શિક્ષિકા ગેરહાજર જોવા મળી રહ્યા છે। કડીના રણછોડપુરા ગામની શિક્ષિકા 9 માસથી ગેરહાજર છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, ન્યૂઝ કેપિટલ ગુજરાત પર આપણે વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ કર્યો છે। કડીમાં પણ આ ભૂતિયા શિક્ષિકા જોવા મળી રહી છે। શું માહિતી સામે આવી રહી છે? जी वैभवी बात કરવામાં આવે તો ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી હતી। જે પણ ભૂતિયા શિક્ષકો છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે। એક બાદ એક નવા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે। ત્યારે આજે વધુ એક જિલ્લામાં કહી શકાય કે જે ભૂતિયા શિક્ષકનો છે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રણછોડપુર ગામની જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાની અંદર કવિતા દાસ નામની શિક્ષિકા છે તે છેલ્લા 9 માસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ત્યારે કહી શકાય કે છેલ્લા 9 માસથી તે ગેરહાજર છે અને તેઓ પોતે એક સિંગર હોવાનું પણ સામે આવ્યું છે અને તેઓ અત્યારે વિદેશના પ્રવાસે હોવાનું પણ સામે આવ્યું છે। કહી શકાય કે અત્યારે તેમને કોઈ જ પ્રકારની કોઈ જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી પણ નથી આપી કે કોઈ જ પ્રકારની જાણકારી પણ નથી આપી। બીજી તરફ કહી શકાય કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે જિલ્લા શિક્ષણ વિભાગ છે તેને એક કાર્યવાહી પણ કરી છે। મહત્વની વાત એ કહી શકાય કે જિલ્લામાંથી 5 શિક્ષકો છે તે આ પ્રમાણે વિદેશ ગયેલા હતા। તેની અંદર કહી શકાય કે અન્ય 5 શિક્ષકો છે તે રજા ઉપર ઉતરીને વિદેશ ગયા હતા। ત્યારે બીજી તરફ કહી શકાય કે જે 1 વર્ષ કરતાં વધુ સમયથી 10 શિક્ષકો રજા ઉપર હતા તે વિરુદ્ધ પણ એ લોકોએ કાર્યવાહી કરી છે। એટલે કહી શકાય કે ન્યૂઝ કેપિટલ ગુજરાતના જે અહેવાલ બાદ તેઓ જિલ્લા શિક્ષણ વિભાગ જાગ્યું છે અને હરકતમાં આવ્યા બાદ જે શિક્ષકો છે તે વિદેશના પ્રવાસે જે જાણકારી વગર કે તે વિભાગને કોઈ પણ પ્રકારની નોટિસ આપે વગર જે વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકો વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરી છે અને તે લોકોને ચાલુ પગારે પણ જે કોઈ શિક્ષક ગેરહાજર રહ્યા હોય તે લોકોને પણ નોકરીમાંથી બરતરફ કરવાની પણ કાર્યવાહી કરી દેવામાં આવશે। ટૂંક સમયમાં તે પ્રમાણેના અત્યારે અહેવાલ સામે આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। તો કડીમાં આ ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે। રણછોડ ગામની પ્રાથમિક શાળામાં આ શિક્ષક ફરજ બજાવતા પરંતુ ગેરહાજર છે। કડીના રણછોડપુરા ગામની શિક્ષિકા 9 માસથી ગેરહાજર છે। શાળાએ ઉચ્ચ કક્ષાએ લેખિત જાણ પણ કરી છે। આ શિક્ષિકા સિંગર હોવાથી સોશિયલ મીડિયામાં પણ ફેમસ છે। સોશિયલ મીડિયા પર શિક્ષિકા હાજર છે પરંતુ શાળાની અંદર તે 9 માસથી ગેરહાજર છે।